નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 10 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે માવઠાની શક્યતા રહેલી છે। આજે તારીખ 10, 11, 12 અને 13 તારીખ સુધી માવઠાના સંજોગો જોવા મળી રહ્યા છે। ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે વાત કરીએ કે છેલ્લા 3 થી 4 દિવસથી ગુજરાતમાં જે વરસાદની શરૂઆત થઈ રહી છે તે આગામી સમયની અંદર હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે, જેમાં અત્યારે હાલ ખાસ કરીને ગુજરાતના અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વાદળા છવાયેલા આપણને જોવા મળે છે। જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડી। અત્યારે 11 વાગ્યાના સમયગાળા સુધીની અંદર ખાસ કરીને જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તુલસીશ્યામ, ઉના, કોડીનાર, રાજુલા, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તળાજા, પાલીતાણા, મહુવા આ તમામ વિસ્તારોમાં પડી શકે છે। સુરત આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા પડી શકે, જેમાં બપોરના 2 વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને દ્વારકા, સલાયા તેમજ ભાણવડ અને પોરબંદર, કચ્છના માંડવીની અંદર અને ગાંધીધામની અંદર વરસાદની સંભાવના છે। જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, કુતિયાણા છે, ઉપલેટા, બગસરા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, કેશોદ, માંગરોળ તેમજ વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા આ બધા વિસ્તારોમાં બપોરે 2 વાગ્યે પણ ભારે વરસાદ પડી શકે। કચ્છની અંદર નલિયાથી માંડવીને ગાંધીધામ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે વાત કરીએ આજે બપોર પછીના સમયગાળા દરમિયાન, એટલે કે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા, ભુજ, ગાંધીધામ, રાપર, માંડવી, નલિયા આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના। સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી પંથકના જે વિસ્તારો છે તેમજ વેરાવળ, ઉના, મહુવા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ પડી શકે। તો વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 9 વાગ્યા સુધી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળશે। આવતીકાલે 11 તારીખની અપડેટ જોઈએ, વહેલી સવારથી 11 વાગ્યા સુધીની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હલચલ જોવા મળશે અને આગામી આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન જે નલિયાના વિસ્તારો છે, ભુજ, માંડવી, ગાંધીધામના વિસ્તારો છે તેમજ સાથે સાથે સૌરાષ્ટ્રમાં વધારે તીવ્રતા સાથે વરસાદ દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર તેમજ કાલાવડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પડી શકે છે। મોરબી, સાવડી, વાંકાનેર તેમજ ભાણવડ, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે તેમજ કેશોદ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ, વેરાવળ, માંગરોળ તેમજ કોડીનાર, ઉના, રાજુલાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા આ જે બધા વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં હળવાથી ભારે વરસાદ, ખાસ કરીને ડાંગ જિલ્લામાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હજી ભયંકર વરસાદની તીવ્રતા ગણી શકાય। 12 તારીખની આપણે વાત કરીએ તો 12 તારીખની અંદર વહેલી સવારે 11 વાગ્યાના સમયગાળા સુધી પોરબંદર અને જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં હળવા છાંટાછૂટી રહેશે। બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, ભાણવડ, પોરબંદર અને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, ઉના, વેરાવળ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, વાની, સતાણા, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આવતીકાલ પછી 13 તારીખની અપડેટ જોઈએ તો તીવ્રતામાં એકંદરે ઘટાડો થતો જોવા મળશે, ક્યાંક ક્યાંક સામાન્ય છાંટાછૂટી જોવા મળશે। હવે આગામી 15, 16, 17 તારીખની અંદર સૌરાષ્ટ્ર અને બાકીના વિસ્તારો માટે કોઈ વરસાદની તીવ્રતામાં કાંઈ વધારો જોવા નહીં મળે, પરંતુ દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ આવી રહી છે જે આગામી
17, 18 અને 19 તારીખમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અસર કરી શકે. હવે ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ કે બંગાળની જે ખાડી છે તેમાં સિસ્ટમ બની રહી છે. તો આ જે સિસ્ટમ છે તે હવે આગળ વધશે અને ગુજરાત તરફ આવે તો આગામી સમયમાં ગુજરાતની અંદર વાવાઝોડા સાથે પણ વરસાદની સંભાવના ગણી શકાય. તો હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો છે રાજકોટ આજુબાજુ જેમાં પવન સાથે વરસાદ પડી શકે. આવતીકાલે પણ પવનની ઝડપ કચ્છના કોઈ વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો પર 40 થી 45ની જોવા મળશે. 12 તારીખની અંદર કચ્છમાં 42, સૌરાષ્ટ્રમાં 29, દક્ષિણ ગુજરાતમાં 28, મધ્ય ગુજરાતમાં 18ની પવનની ઝડપ રહેશે. 13, 14 તારીખની અંદર પવનની ઝડપ સૌરાષ્ટ્રના જામનગર સાઈડના વિસ્તારોમાં 40, કચ્છની અંદર 45ની જોવા મળશે. 15 તારીખની અંદર પણ પવનની ઝડપમાં વધારો થશે અને 16, 17, 18 તારીખમાં સમગ્ર ઓલ ઓવર ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપ ધીમે ધીમે વધી શકે છે. તો આ રીતે ગુજરાતમાં હાલ અત્યારે માવઠાના સંજોગો ઊભા થયા છે. આગામી આવનારું ચોમાસું જે સારું રહેશે તેવું પણ કેટલાક નિષ્ણાંતો જણાવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન જૂન મહિનાની અંદર 15 જૂન આજુબાજુ થતું હોય છે. તો આ વર્ષે પણ વહેલી તકે વરસાદ થાય અને ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હોય. અત્યારે હાલ હજુ પણ મે મહિનાના એન્ડમાં અને જૂનના શરૂઆતમાં એક વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ ગણી શકાય. તો તેમાં પણ વરસાદ થઈ શકે છે. હવે મિત્રો આપણે જોઈએ કે ગુજરાતની અંદર જે અત્યારે હાલ ભેજનું જે પ્રમાણ છે જે 850 SPA ઉપર આપણે જોવાનું છે. જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો આ રીતે તુલસીશ્યામ, વિસાવદર, ધારી, કેશોદ, માંગરોળ, વેરાવળ આ બધા જે વિસ્તારો છે તેમાં આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે આપણને સાસણગીરમાં જોવા મળે છે. ગીર નેશનલ પાર્ક, જામવાલા, તાલાલા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે ભેજનું પ્રમાણ અને ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ આ બધા જે વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતા વરસાદની શક્યતાઓ ગણી શકાય. હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ. આવતીકાલે બપોર પછીના સમયગાળા દરમિયાન જે વિસ્તારો છે જેમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના ભાગોમાં ભેજનું પ્રમાણ 95% સુધીનું ડેવલપ થશે. હવે 700 SPA ઉપરની વાત કરીએ તો અત્યારે 700 SPA ઉપર કોઈ જાતનો સારો એવો ભેજ ડેવલપ થતો જોવા મળતો નથી. પરંતુ 850 SPA ઉપરનો જે ભેજ છે તે ગુજરાતમાં અત્યારે માવઠારૂપી વરસાદ ક્યાંક ક્યાંક લાવી શકે. આપણે જોઈએ આવનારા 24 કલાક દરમિયાન સિસ્ટમ કયા જિલ્લાને અસર કરી છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને તાપીની અંદર સિસ્ટમની અસર આપણને જોવા મળશે. એટલે કે આ જે બધા વિસ્તારો છે જેની અંદર માવઠાના સંજોગો સૌથી વધારે આપણને આજે જોવા મળશે.